નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। પડી ગયું છે સવાર મસ્ત મજાનું અને આજે આપણે આવી ગયા છીએ સીધા વાડીએ અને વાડીએ આજે કરવાનું છે આપણે વાવણી એટલે કે વાવેતર કરવાનું છે મગફળીનું। અત્યારે જો આ પડામાં આપણે પાણી હાલતું હતું કેટલાય દિવસ થયા, અત્યારે અડધું પડું વાવવાનું હોય। અહીંયા સુધી જો આ પાણા નિશાન છે એટલું અહીંથી લઈને સેટ અહીંયા સુધીનું વાવવાનું છે। તો હમણાં આપણે વાવવાનું ચાલુ કરી દેશું। અત્યારે આમાં ઓરવણું કરી દીધું હતું એટલે હવે આપણે મગફળીનું વાવેતર કરી દેવાનું છે અને જીવીસ મગફળીનું વાવેતર કરવાના છે। તો અત્યારે જો ટ્રેક્ટરનું બધું સેટિંગ હાલે અહીંયા અને આ ટ્રેક્ટરમાં દાણા ને એવું બધું પડ્યું છે તો બધું અહીંયા સેટિંગ હાલે। અત્યારે હમણાં જો સેટિંગ થઈ જાય એટલે વાવેતરનું શ્રી ગણેશ કરી નાખશું। હાલો તો તમને શ્રી ગણેશ કરી એ જ તમને સીધું બતાવીએ। કરી દીધું છે આપણે મગફળીનું શ્રી ગણેશ એટલે કે હવે અત્યારે પહેલાં જો આપણે અગરબત્તી સળગાવવાનું કામ કરી રહ્યા છીએ। અગરબત્તી પહેલું કામ કરી લઈ, પગે લાગી લઈ જો, અને હવે નારિયેલ વધારી નાખીએ આપણે। મારા પપ્પા એ નારિયેલને બધી વધારે છે જો, હવે નારિયેલ વધારી નાખ્યું છે એટલે ઓલી બાજુ વધારવાનું કામ હાલે હજી। અને ભાવિનભાઈ જો આપણે અહીંયા દાણા નાખવા માંડ્યા છે વણીમાં અને જો અહીંયા વધારવાનું કામ હાલે હજી। નારિયેલ નીકળતું નથી હજી એટલે પાણાના મદદથી કાઢવામાં આવે છે। નારિયેલ અને અગરબત્તી આપણે વધારી નાખી છે અને ધરી દીધું છે બેય। અને અત્યારે આપણે મગફળીનું વાવેતર ચાલુ કરી દીધું છે શ્રી ગણેશ। તમે જુઓ ભાઈ જુઓ હેલા જાય છે, બધા જોતા જાય કેવા દાણા પડે છે। આ પડું છે એ આપણે 7 વીઘાનું પડું છે, એમાં અડધું જ આપણે વાવેતર કરવાનું છે। 3.5 વીઘા કે 3 વીઘા એટલાનું જ વાવેતર કરવાનું છે, કારણ કે પછી એટલામાં હજી ઓલી બાજુ પાણી નથી પીવાનું એટલે અડધામાં પહેલાં વાવેતર કરી દઈએ અને અડધામાં પછી વાવેતર કરવાનું છે। અને આપણે જીવીસ મગફળીનું વારી ફલે વાવેતર કરી છે। ઓલા ખેતરમાં વાવ્યું છે એ પણ જીવીસ મગફળીનું વાવેતર કર્યું છે અને એ મસ્તની એકલાસ મગફળી ઉગી ગઈ છે અને અત્યારે આમાં વાવેતર કરવામાં આવે છે અને 5 દાઢા 5 દાઢાની મદદથી વાવેતર કરવામાં આવે છે। જો પાંચેયમાં પડે જાય છે દાણા મસ્તના અત્યારે હાલે છે જો, અડધું વવાઈ ગયું છે। આપણે થઈ ગયો તો પછી ચા પાણીનો સમય એટલે આપણે બેસી ગયા હતા સીધા ચા પીવા। આપણે 3 થી 3.5 વીઘાનું વાવેતર કરવાનું છે એટલે એમાં આપણે અંદાજે 5 મણ દાણા જવા જોઈએ એવી રીતના આપણે વાવેતર કરવાનું છે। ને આપણે આ જે શાહ નાખેલા છે એ વખેડિયા શાહ છે ને વખેડિયા શાહમાં જ આપણે મગફળીનું વાવેતર કરી છે, જીવીસ મગફળીનું। હજી કાલે આપણે આ પડામાં વખેડિયા શાહ નાખ્યા છે અને વખેડિયા શાહમાં જ વાવેતર કરી છે મગફળીનું। તો હું વખેડિયા શાહમાં આપણે મગફળીનું વધુ ઉત્પાદન થાય તો તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરી અને જણાવજો કે વધુ થાય કે નહીં। મગફળીનું વાવેતર આપણે થઈ ગયું છે અને શેઢે પારે જે આપણે ટ્રેક્ટર ના પૂગ્યું હોય ત્યાં આપણે કોદારીના મદદથી દાણા વાવીએ છીએ। જો આપણે તમે આ ભાઈ છે એ દાણા વાવે પછી બુરાઈ જાય છે એટલે દાણા મસ્તના ઉગી જાય એટલે શેઢે ઉગી જાય એટલે ક્યાંય ખાંચો ના રહે। આપણે જો આપણે કોદારીના મદદથી ખોઈ જાય અને વાહે ભાઈ ઓલા છે એ બુરાઈ જાય અને નાખી જાય છે દાણા। તો હાલો આપણે આ કામ ચાલુ રાખીએ। આપણે વાવેતર થઈ ગયું હતું અને પછી સીધું જ ચાલુ કરી દીધું હતું પાણી। જો ઓલી બાજુથી પાણી આવે છે આપણે અને જો હાઈ ક્લાસ વવાઈ ગયું છે અડધું પડું અને હજી અડધું બાકી છે વાવવાનું। હાલો આપણે વવાઈ ગયું છે, હવે આપણે નીકળી જઈશું સીધા ઘર બાજુ। જો ટ્રેક્ટરમાં જવાનું છે, ઘરે આપણે આવી ગયા હતા અને પછી રોંઢો થઈ ગયો હતો એટલે રોંઢાનો આપણે સીધો ચા પાણી પીવા બેસી ગયા હતા। તો હાલો તમે બધાય પણ ચા પીવા, આપણે પી લઈ ચા। થઈ ગયો છે અત્યારે સાંજનો સમય અને આપણે સીધા આવી ગયા છીએ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને સીધા જ મેળી ઉપર। અને અત્યારે એને ઠંડો ઠંડો પવન વાય છે, અત્યારે બેઠા છે આપણે મેળી ઉપર। અને અટાણનું વાતાવરણ તમે જુઓ હવે કેવું થઈ ગયું, નકરા વાદળા થઈ ગયા। આમ જુઓ કાળા ડિબાંગ વાદળા થઈ ગયા। સુરત દાદા પણ હમણાં આથમી જાય આપણે।
અટાણા જ આ વાદળા થઈ ગયા છે. હવે વરસાદ હવે ટૂંક જ સમયમાં આવવાની તૈયારીમાં છે, ફૂલે ફૂલ. હમણાં તમારે બધાને વાવણી થઈ જશે એટલે બધા સોયાબીનને પાક વાવવા મળશે બીજો બધાય. અને આજે આપણે મગફળીનું વાવેતર કરી નાખ્યું હતું અને અડધામાં જ વાવેતર કર્યું છે, હજી અડધામાં બાકી છે વાવેતર કરવાનું. તો એ હવે ઓલું પહેલાં પી જાય, મગફળીમાં પાણી હાલે છે, મગફળીમાં વાહવામાં પાણી ચાલુ કરી દીધું છે. હવે એ પી જાય ત્યાર પછી કંઈક આગળ વિચારવાનું રહેશે, વાવવાનું રહેશે. ત્યાં સુધીમાં મને એવું લાગે છે કે થઈ જશે વરસાદ તો પછી સીધું વાવણીને ઠોકી દેવું. નકર પછી વરસાદ નહીં થાય તો પાછું વાવેતર કરી દેવું. એટલામાં જે બાકી રહી ગયું એમાં જેવો તડકો નીકળો. તો બસ આજના બ્લોગ વિડીયોની અંદર એટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી નાખજો, અને જો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને તમે કી માંડવીનું વાવેતર કર્યું છે એ જ રીત કહી દેજો. આપણે 24 મગફળીનું જ વાવેતર કરી છે મારી ભલે, અને તમે કી મગફળીનું વાવેતર કર્યું હોય કોમેન્ટ કરી જણાવી દેજો. ચાલો મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય જવાન જય કિસાન.